લોકોએ ફરી એકવાર પાર્વતીબેનને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે, શું કહેશો? પહેલી વસ્તુ તો હું કોંગ્રેસ પાર્ટીનો બહુ આભાર માનું છું કે જે મારી મેસેજ છે એને પાછી બીજી વખત રિપીટ કરી છે ને ખરેખર લોકોની જે સમસ્યા છે 100 નંબર વોર્ડમાં ઘણી બધી સમસ્યા છે ને આપણા બરોડાના જેવું કે અમારા સંજયનગરનો મુદ્દો છે, પાછા અમારા જે હરની ભૂતકાળના અંદર જે બાળકોને ન્યાયાથી સુધી ન્યાય નહીં મળ્યો એ લોકો માટે પણ લડીશું, સંજયનગર લોકો માટે પણ લડીશું ને આપણા જે રોડ રસ્તા ગટરના જે પ્રોબ્લેમો છે સિટીના અંદર જગ્યા જગ્યા પર ખાડા ખોદીને મૂક્યા છે તો 100% અમે લોકોનું કામ કરી આપીશું, લોકો અમને તક આપે એવી લોકોથી હું અપેક્ષા રાખું છું। અમારા નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે દરેકે દરેક કોંગ્રેસના જેટલા પણ યુવાનો મજબૂતાઈથી કામગીરી કરે છે એમને પક્ષ દ્વારા એમને ટિકિટ આપવામાં આવી છે। વડોદરા શહેરની વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઘણા બધા યુવાનોને ચહેરા દ્વારા ભાજપની સામે લડવા માટે, કેમ કે તમે જુઓ છેલ્લા 35 વર્ષથી આ વડોદરા શહેરની અંદર ભાજપનું જ્યારે શાસન ચાલતું હોય ત્યારે નળ ગટર અને રસ્તા જેવી જે જરૂરિયાત છે એ પણ આ પૂરી શક્ય કર્યા નથી। અત્યારનો જે માહોલ બન્યો છે એ માહોલ એવો બન્યો છે કે આજે જ્યારે વોટ માંગવા જવું હોય ત્યારે પણ ભાજપને તકલીફ પડી ગઈ છે। જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમારા સાથી એવા મેહુલ પંડ્યા, સંજીદાબેન અને પાર્વતીબેન સોલંકીને વોર્ડ નંબર 6માં દાવેદારી કરાઈ છે તો અમે ચોક્કસથી મજબૂતાઈથી લડી અને લોકોના પ્રશ્નને વાચા આપીશું। हमको कांग्रेस पक्ष ने मौका दिया है, हम उसके लिए बहुत बहुत शुक्रगुजार है कांग्रेस पार्टी के और हमारे ऋत्विक भाई जोशी हमारे प्रमुख और हमारे कांग्रेस के पूरे सीनियरों के बहुत बहुत शुक्रगुजार है और हम पूरी कोशिश करेंगे कि हम लोगों के लिए अच्छे से अच्छा काम करें और लोगों के बीच रहे। બેન, તમને ફરી એકવાર કોંગ્રેસ પક્ષે ઉમેદવારી તરીકે જાહેર કર્યા છે, શું કહેશો? અમને વિશ્વાસ કરીને એમને ટિકિટ આપી જ છે તો અમે જીતીને બતાવશું। આ વખત અમે એમને નિરાશ નહીં કરીએ।